હેલો મિત્રો, જય શ્રી રામ બધાઈને. ને અત્યારે વાગી ગયા છે બપોરના 4:30 ને આપને જવાના છીએ મોગલમાના મંદિરે દર્શન કરવા. તો હાલો નીકળી આપણે મોગલમાના મંદિરે ખીરી. મિત્રો, તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ મોગલમાના મંદિરે ને અહીંયા આપને અંદર વિડીયો શૂટિંગ કરવાની કે ફોટોગ્રાફીની મનાઈ છે, એટલે આપને અમે બહારથી દર્શન કરી લઈએ, તમને બતાવી દઉં જો. તો મિત્રો, આપણે દર્શન કરી લીધા છે ને અહીંયાથી આપણે એક મસ્ત લોકેશન ઉપર જવાના છીએ, તો તમે બન્યા આવજો હવે વિડીયોમાં. તો મિત્રો, મેં તમને કીધું હતું કે આપણે મસ્ત લોકેશન ઉપર જવાના છે, તો આપણે આવી ગયા છીએ લોકેશન ઉપર. તો જુઓ તમે અહીંયાનું આ લોકેશન નજારો જુઓ તમે. મારી પાસે મિત્રો જોઈ શકો છો આ દરિયો, અને આ દરિયો છે બાલાચરીનો. અહીંયા તમે મસ્ત લોકેશન છે ફોટા પાડવાનું. અહીંયા ઘણા બધા લોકો ફોટા પાડવા આવતા હોય છે. અને અહીંયા તમે જુઓ કે અત્યારે થોડુંક પાણી ઓછું થઈ ગયું છે. અમે આવ્યા ત્યાં થોડુંક આગળ હતું ને હવે અત્યારે પાછું આમ થોડુંક દરિયા વયું ગયું છે, વેગ પાછી જાય છે. ને હજી તો મિત્રો અહીંયા હજી આ વરસાદ જેવું વાતાવરણના કારણે સૂર્ય દેખાતો નથી, બાકી અહીંયા મસ્ત લોકેશન આવે છે ફોટા પાડવાનું, રીલ્સ બનાવવાનું, વિડીયો બનાવવાનું મસ્ત લોકેશન છે. અહીંયા મસ્ત આમ સનસેટ પોઈન્ટ કહી શકાય એવું લોકેશન મસ્ત છે. અહીંયા હજી થોડુંક આપણે વરસાદ જેવા વાતાવરણના કારણે હજી સૂર્ય અહીંયા દેખાતો નથી. તો મિત્રો, વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં કહેજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે એ. તો મિત્રો, હવે આપણે નીકળીએ છીએ ઘર બાજુ, અને અહીંયાનો આ દરિયાનો લોકેશન નજારો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરો. અને હવે મળશે આપણે આવતા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.